નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. બરોબર, આજે આપણે જે દાખલો શીખવાના એ આગળના દાખલા મેં તમને શીખવાના કે એનના સૂત્રનો ઉપયોગ કરીને દાખલા શીખ્યા અને હવે જે દાખલા શીખવાના એ એસએનના ઉપયોગ કરીને દાખલા ગણતર શીખવાના. ઓકે, આજના વિડીયોની અંદર ખાલી આપણે આ જો આની અંદરથી છે ને 4 દાખલા પૂછાય, 4-5 દાખલા જે પૂછાય. આજના વિડીયોમાં હું તમને ખાલી એનો કોન્સેપ્ટ ક્લિયર કરી એટલે એકદમ નાનો વિડીયો બનાવીને કોન્સેપ્ટ ક્લિયર કરી નાખે કે આ દાખલામાં એકચ્યુઅલીમાં હોય શું, કેવી રીતે કરવાના. બરાબર, અને આગળના જે 2-3 દાખલા હશે એ આ નેક્સ્ટ વિડીયોનું પૂરું કરશું એટલે આપણે સંબંધિત શ્રેણી ચેપ્ટર હવે થઈ જશે પૂરું. બરાબર, હવે એક જ લેક્ચર લગભગ બાકી રહેશે જેની અંદર 10-15 મિનિટનો વિડીયો રહેશે અને 10-15 મિનિટના અંદર આપણે પૂરું કરી નાખીશું અને પછી નેક્સ્ટ લેક્ચર ઉપર નેક્સ્ટ ચેપ્ટર પર જતા રહીશું. બરાબર, અને ધીરે ધીરે કરી હું સેક્શન સી કમ્પ્લીટ કરી નાખી. જેવો સેક્શન સી અને ડી બંને કમ્પ્લીટ થઈ જાય એટલે વાર્તા પૂરી થશે. સેક્શન સી અને ડી પૂરો થશે એટલે હવે પછી આપણે તરત જઈશું વિજ્ઞાનના ડી ઉપર. બરાબર, વિજ્ઞાનના ડી પર હું તમને બાકાજીકી કરીશું આપણે. ઓકે સાહેબ, ઓકે. હવે જુઓ 40મો અને 41મો જે પ્રશ્ન હશે એમાંથી એક પ્રશ્ન મેં તમને કીધું કે પદ શોધવાનો પ્રશ્ન હશે, તો એક પ્રશ્ન જે હશે એ કયો હશે? સરવાળો શોધવાનો પ્રશ્ન હશે. સાહેબ, સરવાળો શોધવાનો પ્રશ્ન એટલે કેવી રીતે સરવાળો શોધવાનો? તો જુઓ, હવે તમે આ રીતે કરી શકો 2 + 7 + 10 પદ લઈને 10 પદ ભેગા કરીને પછી શું કરો? સરવાળો કરો. બહુ મોટો પ્રોગ્રામ કરો. બરાબર, હવે 2, 7, 12, 10 આ તો 10 પદ કીધા. ધારો કે તમને 1000 પદ કીધા હોય તો હું 1000 પદ સુધી તમે લખવા બેસો. 1000 પદ સુધી જો તમે લખવા બેસો તો તમે ઘોડા થઈ, બરાબર, રખડતા થઈ જજો. બરાબર, બીજા દેશમાં જતા રહો એવા થઈ જાય. એના કરતાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આ રીતની દાખલો ઘણો હોય ને તો આના માટેનું એક સિમ્પલ સૂત્ર આપણને પરીક્ષાની આપણા લોકોએ આપણને આપેલું. આપણા જે ગણિત શાસ્ત્રીઓ એમને એક સૂત્ર આપી દીધેલું. સૂત્ર હોય SN = n/2 2a + n - 1 × t. બરાબર, આવી રીતેનું સૂત્ર. આ રીતે પણ તમે દાખલો ગણી શકો. અને જો સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો હોય તો તમે આની સરાસરી શોધો. બરાબર, અને સરાસરી પછી an વાળા સરાસરી શોધીને પછી એ પદોની સંખ્યા વડેનો ગુણાકાર કરી નાખો તો બી તમને સરવાળો જવાબ મળી જાય. બે ઘણી બધી રીતે કરી શકાય. ઢગલો રીતો આપણા જોડે ઢગલી રીતે કરી શકાય. બરાબર, પણ આપણે ઢગલો રીતોનો ઉપયોગ કરવા જઈશું નહીં. બરાબર ને, ઢગલો રીતોનો ઉપયોગ કરવા જઈશું નહીં, કારણ કે આપણને બોર્ડ એક્ઝામમાં જે વસ્તુ આપી હોય એ બોર્ડ એક્ઝામમાં એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. બરાબર, બાકી હું પરીક્ષામાં હોય ને જો દાખલો બોર્ડ એક્ઝામ પ્રમાણે ના કરું તો આ રીતે જ કરાય. 10 પદ સુધીનો સરવાળો તમામ 10મું પદ ખબર હોવી જોઈએ. બરાબર, એ 10મા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું અને જે તફાવત હોય એના વડે ભાગી +1 ઉમેરી દેવાનું. બરાબર, આપણું જે સૂત્ર એ સૂત્ર પ્રમાણે હેડિંગ કરવાનું રહેશે. થઈ જશે. બહુ ઇઝી નથી, બહુ અઘરો નથી, થઈ જાય એવો દાખલો. બરાબર ને, કરી શકાય. જો હું હોત તો નવા જો તો હું અલગ રીતે જ કરત, પણ આપણે એવું નહીં કરવાનું. એનું કારણ કે આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નથી આપતા. આપણે શાની એક્ઝામ આપીએ? આપણે બોર્ડ એક્ઝામ આપીએ. તો હવે બોર્ડ એક્ઝામ માટે તો કેવી રીતે કરવાનું તો જોજો. બોર્ડ એક્ઝામ માટે સીધું આપણે સૂત્ર આપેલું સરવાળા માટેનું, સરવાળાનું સૂત્ર બરાબર સૂત્ર આવું આપેલું SN = n/2. બરાબર, SN = n/2 કૌંસમાં 2a + n - 1 × t. આવી રીતે સૂત્ર આપેલું SN = n/2 કૌંસમાં 2a + n - 1 × d. હવે જુઓ, આ જે સૂત્ર આપેલું એના અથવાની અંદર એક બીજું પણ સૂત્ર આપેલું. જ્યારે તમને છેલ્લું પદ આપી દેવામાં આવે એટલે મેં તમને કીધું સરાસરી એ રીતે છેલ્લું પદ શોધી દેવામાં આવે, છેલ્લું પદ આપી દેવામાં આવે ત્યારે તમે SN = n/2 કૌંસમાં પ્રથમ પદ અને છેલ્લું પદ એટલે કે L લાસ્ટ ટર્મ એટલે છેલ્લું પદનો ઉપયોગ કરીને પણ દાખલો તમે ઓલરેડી ગણી શકો છો. પણ હવે આપણે દાખલો કેવી રીતે ગણવાનો તો ધ્યાન આપજો. સૂત્રનો ઉપયોગ કરીને દાખલો આપણે ગણીશું. ઓકે, સૂત્રને તો જો તમને શું આપેલું તો n આપેલો હોય, n/2 આપેલું હોય. બરાબર, ચલો n આપેલો હોય, a આપેલો હોય, n આપેલો હોય, d આપેલો. બરાબર, SN નો અર્થ થાય સરવાળો. તો SN નો અર્થ શું થશે? SN એટલે શું થશે? સરવાળો. અને સરવાળો આપણે ગોતવાનું થશે. બરાબર, કોનો સરવાળો? જેટલા પદ આપે એ પદોનો સરવાળો. બરાબર ને, તો અહીંયા આપણે લખી નાખીએ પદોનો સરવાળો. પદોનો સરવાળો એનો અર્થ એવો થાય. રેડી? હવે જુઓ, SN એટલે પદોનો સરવાળો. ચલો, n એટલે કેટલા? તો પદોની સંખ્યા. પદોની સંખ્યા. n એટલે કેટલા? પદોની સંખ્યા. સાહેબ, a એટલે કેટલા? તો a એટલે સાહેબ પ્રથમ પદ. a એટલે કેટલા? પ્રથમ પદ. સાહેબ, d એટલે કેટલા? તો d એટલે થશે સાહેબ તફાવત. d એટલે કેટલા થશે? તફાવત. ઓકે, અને હવે કમ્પ્લીટ બધી વસ્તુઓ થઈ જઈ. હવે તમે શીખી જોઈ લો, બધું થઈ ગયું આપણા જોડે. હવે બધી વસ્તુ તમને એક બાય એક સમજાય આપણે. જો
તમે જોઈ લેવાનું કે આવો દાખલો જ્યારે આપેલો 2 7 12 10 પદ સુધીનો સરવાળો કેટલા પદ 10 પદ કેટલા પદ 10 પદ કેટલા પદ 10 પદ જ્યારે પણ એવું કહેવામાં આવે કે 10 પદ 12 પદ 50 પદ 90 પદ આવું જ્યારે તમને કહેવામાં આવે ને ત્યારે સમજી લેવાનું કે તમને n આપેલો છે બરોબર 10 પદ સુધીનો સરવાળો 10મા પદ સુધીનો સરવાળો તો એનો અર્થ થાય કે ભાઈ n આપણને ઓલરેડી આપેલો છે કેવી રીતે ખબર પડે 10 પદ સુધી કેટલા પદ 10 પદ કેટલા પછી પ્રશ્ન પૂછો એટલે તમને અટાસથી આઈડિયા આવે કે આપણે ગોતવાનું શું હોય 10 પદ કેટલા પદ 10 પદ કેટલા પદ 10 પદ કેટલા પદ 10 પદ અટાસથી મગજની અંદર આઈડિયા આવી જાય કે કેટલા પદ અને કેટલા પદ આવે એટલે યાદ રાખો n પદોની સંખ્યા કેટલા પદોની સંખ્યા n પદોની સંખ્યા જ્યારે પણ 10 પદ સુધીનો 12 પદ 50 પદ સુધીનો સરવાળો આવું પૂછવામાં આવ્યું હોય ત્યારે એટલું વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા તમને n આપી દેવામાં આવેલો છે જો n આપી દેવામાં આવેલો હોય બરોબર n આપી દેવામાં આવેલો હોય તો સીધા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો તમે લાવી શકો પરંતુ જો n ના આપવામાં આવેલો હોય કહેવાય ને n ના આપવામાં આવેલો હોય તો તમારા ને an ના સૂત્રનો ઉપયોગ કરીને a પ્લસ કૌંસમાં n - 1 × d વાળું સૂત્ર ને એ સૂત્રનો ઉપયોગ કરીને તમારે પ્રથમ n ગોતવો પડશે અને પછી n મળ્યા પછી એ n ની કિંમત અહીંયા મૂકી SN નો ઉપયોગ કરીને દાખલો તમારે ગણવાનો થશે બંને વસ્તુ આપણે શીખવા નાખું જોજો હું કેવી રીતે કરો કહેવા માંગુ આગળના વિડીયોમાં શીખવા નાખીએ દાખલા કેવી રીતે ગણવાનું થશે પણ હાલ તમે જોઈ લો ખાલી કે તમને n આપેલો હોય તો કેવી રીતે ગણવાનું આ તમને સેક્શન બી ની અંદર પણ બહુ જ કામમાં આવશે અને સી ની અંદર પણ કામમાં તો આવવાનું જ છે ઓકે જોઈ લેજો SN એટલે કેટલા તો આપણે શું કરવાનું આપણે ગોતવાનું ધ્યાન આખી એક સીમા રેખા બનાવી નાખો એટલે 12 જ નીકળે નીકળે બોક્સમાં જ પૂરી નાખીએ ચલો n પદોની સંખ્યા તો પદોની સંખ્યા કેટલી આપી 10 બરોબર n પદોની સંખ્યા 10 પદોની સંખ્યા એવું થઈ ગયું પ્રથમ પદ એટલે કેટલા તો જુઓ મને ખબર પ્રથમ પદ એટલે કેટલા થાય 2 સાહેબ તફાવત એટલે કેટલો થાય 7 માંથી 2 જાય 7 માંથી 2 જાય તફાવત કેટલો થઈ જાય 5 અને હવે તમે સૂત્રનો ઉપયોગ કરો સૂત્ર શું છે આપણું SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n - 1 × d આવું સૂત્ર ઓકે SN એટલે કેટલા n એટલે કેટલા તો n એટલે 10 તો 10 લખી નાખો n એટલે કેટલા તો જુઓ n ની કિંમત કેટલી સાહેબ 10 ભાગ્યા 2 સાહેબ 2a એટલે 2 ના 2 a એટલે કેટલા સાહેબ a એટલે કેટલા 2 તો એ લખી નાખો 2 ના 2 પ્લસ n - 1 × d n એટલે કેટલા 10 10 - 1 d એટલે કેટલા તો d એટલે કેટલા થાય 5 તો S10 બરાબર 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 5 આ બેનો ગુણાકાર કૌંસ હોય મેં તમને શીખવાડ નાખેલું કે જ્યારે યાદ રાખજો કે જ્યારે પણ એક સંખ્યા કૌંસની હોય અને એક સંખ્યા 12 હોય એટલે કે આવી રીતે એક સંખ્યા કૌંસમાં હોય અને એક સંખ્યા હોય 12 હોય તો આ બંને વચ્ચે શું થાય તો આ બંને વચ્ચે ગુણાકાર થાય શું થાય ગુણાકાર થાય આ બંને વચ્ચે શું થશે ગુણાકાર થશે તો હવે ધ્યાનથી જુઓ આ બંને વચ્ચે ગુણાકાર 2 દુની 4 10 માંથી 1 જાય એટલે 9 5 ના કેટલા 5 તો 5 ના 5 S10 બરાબર 5 ના 5 ચલો આ સાદું રૂપ આપો ફરીથી કૌંસ અને સંખ્યા 12 કૌંસ અને સંખ્યા 12 કૌંસ અને સંખ્યા 12 તો બંને વચ્ચે ગુણાકાર 9 × 45 S10 બરાબર ચલો 5 ના 5 બંનેનો સરવાળો 45 એટલે 49 થઈ જાય હવે આ બંને વચ્ચેનો કરંટ થશે ગુણાકાર 49 બંને વચ્ચેનો ગુણાકાર કરી નાખો એટલે જુઓ સીધો તમે ગુણાકાર કરો 9 × 45 નો 5 જોડો બરોબર 9 × 45 નો 5 જોડો વધી ચડી 4 4 × 20 ને 4 24 તો 245 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર રહેશે 245 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર રહેશે બરોબર આ વિડીયોની અંદર આટલી વસ્તુ મેં તમને શીખવાડી નાખી હવે જે વસ્તુ તમારે શીખવાની કે તમને n ના આપેલો હોય તો કેવી રીતે ગોતવાની n ના આપેલો તો n ના સૂત્રનો ઉપયોગ કરીને n ગોતવાનું આ રીતે પણ તમે ગોતી શકો બરોબર બીજી ઢગલો રીતો છે આપણે કેવી ઘણી શોધવા માટે ઢગલો રીતો આપણા જોડે બરોબર ને શોધી શકાય આવડી જેવી વસ્તુ કોઈ એટલી બધી અઘરી નહીં રેડી બાળકો તો જો હવે મળીએ આગળના વિડીયોની અંદર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આગળના વિડીયોની અંદર આપણે બધી વસ્તુ હવે કવર કરીશું બરાબર મળીએ